ખબરોમાં આગળ વધે જસદણની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આગામી 2 દિવસ દરમિયાન અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। એસપીએ લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા તેમજ નદી નાળા તળાવ અને ડેમ જેવા જળાશયોથી સંપૂર્ણ દૂર રહેવા અનુરોધ કર્યો છે। વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવા અને પાણીમાં ઉતરવાનું ટાળવા ખાસ સૂચના આપવામાં આવે છે। જિલ્લાના મોટા તળાવો અને ડેમો પર પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને તૈનાત કરવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને। કાલ તારીખ 31 જુલાઈ ના સાંજથી રાજકોટ જિલ્લામાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। આમાં આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર કમિટીની બેઠક થઈ। આમાં તાલુકા લેવલ ઉપર ડેપ્યુટી કલેક્ટર રેન્કના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। એની સાથે તમામ પોલીસ અને બીજા ફાયર અને તમામ વિભાગ જે છે એની સાથે સંકલનમાં રહીને અને તમામ લોકો ફિલ્ડમાં રહેવાના છીએ। આ ભારે વરસાદની આગાહી દરમિયાન હું આપ મીડિયાની મારફતે આપ સૌ લોકોને અપીલ કરું છું કે જ્યાં સુધી બહુ અગત્યનો વિષય ના હોય ત્યાં સુધી ઘરથી નીકળવાનો ટાળો। પોન્ડ, નદી, નાળા, તાલાબ અહીંયા જઈને નહાવાનો, સ્વિમિંગ કરવાનો કે કોઈ પિકનિક કરવાનો એવો એકદમ આ 2 દિવસમાં ટાળવો જોઈએ। જિલ્લામાં તમામ જગ્યા ટ્રાફિકને જ્યાં જ્યાં ઇસ્યુ રહેતા હોય છે ત્યાં તમામ જગ્યા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને 24 કલાક ટ્રાફિક પોલીસ ત્યાં તૈનાત રહેશે। આ સિવાય તમામ રસ્તાઓ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગામના જે રોડ છે આ ગામના રોડ ઉપર પણ જિલ્લાની પોલીસ અને ટ્રાફિક પોલીસ બંને પેટ્રોલિંગ કરતી રહેશે। જે જગ્યા પાણી ભરતો હોય છે ત્યાં તમામ જગ્યા પોલીસનો, હોમગાર્ડનું, જીઆરડીનું આનો બંદોબસ્તની ફાળવણી 24 કલાક માટે કરવામાં આવી છે। હું આપ સૌને અપીલ કરું છું કે જે જગ્યા રોડ ઉપર કે કોઈ સાઈડની જગ્યામાં ત્યાં પાણી ભરાયેલો હોય તો ત્યાં 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને કે પેદલ એને પાર કરવાનો ટાળો। એ જગ્યા માટે 112 ઉપર ફોન કરીને અમને સૂચના આપો તાકી ત્યાં પ્રોપર બંદોબસ્ત ડિપ્લોય થઈ શકે। જ્યારે હાઈવે ઉપર કોઈ સંજોગોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય ત્યારે સાઈડના ગામના નાના રોડ લઈને અને ત્યાં પાર કરવાનું ટાળો, કેમ કે ગામના જો કાચા રસ્તા હોય આમાં કેટલી ગહેરાઈ હોય આપણને ખબર નહીં પડે અને ત્યાં કોઈ બનાવ બની શકે। પ્રશાસન અને પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ જગ્યા તૈનાત છે અને જો કામગીરી છે એમાં આપ સૌ લોકો મદદ કરો અને પીજીવીસીએલના જે થાંભલા, ટ્રાન્સફાર્મર એ તમામ જે જગ્યા છે ત્યાં જવાનો ટાળો। ત્યાં વરસાદના સમયમાં દુર્ઘટના થવાની શક્યતા હોઈ શકે છે। કોઈ પણ પ્રકારની મદદ માટે લોકલ પોલીસ સ્ટેશન સિવાય 112 નંબર ઉપર, 1077 ઉપર અને જિલ્લાની જો ઇમરજન્સી ડિઝાસ્ટર ઇમરજન્સી હેલ્પલાઇન છે એના ઉપર સંપર્ક કરવો।